નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલકંટી। આ સપ્તાહે નોન એગ્રી કોમોડિટીમાં ખાસી એક્શન રહી અને જ્યાં સૌથી વધારે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ફોકસમાં રહ્યું, કારણ કે યુકે સાથે ભારતના એફટીએ એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાને કારણે હવે જ્વેલરી એક્સપોર્ટ ઝીરો ડ્યુટી ઉપર થશે, જેથી ભારતના જ્વેલરી એક્સપોર્ટ વધવાની આશા અહીંયા આગળ બની રહી છે। આ સાથે જ જે રીતે ભૌગોલિક તણાવ ચાલી રહ્યા છે, ફેડે વ્યાજ દરમાં કોઈ કાપ નથી કર્યો, તે બધાની સ્થાનિક અને વૈશ્વિક બજારમાં સોનાની કિંમતોની ઉપર અસર જોવા મળી રહી છે અને આ સાથે જ ક્રૂડ ઓઇલની અંદર પણ ઘણા બધા ઉતાર ચઢાવ સાથેના કારોબાર જોવા મળી રહ્યા છે। તો બેઝ મેટલ્સમાં પણ ડોલર ઇન્ડેક્સમાં આવેલી રિકવરીની અસર જોઈ શકાય છે। હવે આ બધાની વચ્ચે નોન એગ્રી કોમોડિટી માટે કેવું આઉટલુક બની રહ્યું છે, સાથે જ યુકે સાથે એફટીએની ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને કેટલો ફાયદો થશે, આ બધા અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું। અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે જીજેઈપીસીના ચેરમેન કિરીટ ભણસાલી। કિરીટજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। અને જે રીતે આપણે અહીં આગળથી વાત કર્યો કે યુકે સાથે એફટીએને કારણે હવે ઝીરો ડ્યુટી ઉપર આપણે એક્સપોર્ટ કરી શકીશું, તો કેટલો મોટો ફાયદો જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં અને કેટલો એક્સપોર્ટ વધવાની આશા રાખી શકાય? બહુ જ બધો ફાયદો થશે। થેન્ક યુ ફોર કોલિંગ મી ઓન ધીસ બજાર। આપણું અત્યારે યુકે સાથેનું ટ્રેડ અબાઉટ 1 બિલિયનનું છે, જ્યાં ઝીરો ડ્યુટીની સાથે વી આર એક્સપેક્ટિંગ આવનારા 3 યા 5 વર્ષમાં 3 બિલિયન સુધી પહોંચશે। ઓકે, તો ખાસો મોટો ફાયદો અહીંયા આગળથી થતો આપણને દેખાઈ રહ્યો છે। કિરીટજી, અત્યારે કેટલી ડ્યુટી લાગતી હતી અને હવે જે ઝીરો ડ્યુટી થઈ છે? ડિફરન્ટ સેગમેન્ટ પર ડિફરન્ટ હતી। 4% થી 9% સુધી હતી, પણ અત્યારે એ સ્ટ્રક્ચરમાં બિલો 4% તો ઝીરો થઈ ગયું છે, બાકીનું હમણાં નોટિફિકેશન આવશે। અચ્છા, અને અત્યાર સુધી આપણો એક્સપોર્ટ કેટલો હતો અને હવે આ એફટીએ પછી કેટલો થવાની આપણે આશા રાખી રહ્યા છે? આપણો અત્યાર સુધીનો ટ્રેડ યુકે સાથે 1 બિલિયન હતો જેમ્સ જ્વેલરીનો, જે હું આગામી 3 થી 5 વર્ષમાં 3 બિલિયન લગભગ ટ્રિપલ થશે। એના માટે 3 કારણો છે। એક તો આપણા જે રિટેલર્સ ઇન્ડિયામાં અત્યારે જે છે, ટોપ રિટેલર્સ લાઈક કલ્યાણ, મલબાર, જોયલુકાસ, એ લોકો બધા યુકે માર્કેટમાં પોતાના રિટેલ શોરૂમ ખોલી રહ્યા છે। તમને ધ્યાન દોરું તો ગયા વર્ષે લગભગ 3 શોરૂમ કલ્યાણે ખોલ્યા અને 3 શોરૂમ મલબાર ગોલ્ડે ખોલ્યા। કે હમણાં ઇન્ડિયન જ્વેલરીની એટલી બધી ડિમાન્ડ યુકેમાં વધી રહી છે, એ ડિમાન્ડને પૂરી કરવા માટે ઘણા બધા રિટેલર્સો ત્યાં આપણા શોરૂમ ખોલી રહ્યા છે। અને આપણી પાસે અત્યારે જયપુર અને સુરતમાં જે યુકે અને યુરોપમાં હાઈ એન્ડ જ્વેલરીની જે ડિમાન્ડ છે, એ સપ્લાયને પૂર્ણ કરવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, જે ટાઈપનું ફેક્ટરી જોઈએ, જે ટાઈપના સંસાધનો જોઈએ, જે ટાઈપના કારીગરો જોઈએ, એ બધું આપણી પાસે સુરત અને જયપુરમાં ઉપલબ્ધ છે। એટલે હમણાં આપણી યુકેની જે ડિમાન્ડ છે એને પરિપૂર્ણ કરવા માટેની પૂરેપૂરી ક્ષમતા આપણે ધરાવીએ છીએ। ઓકે, તો યુકેમાં ખાસી 3 ગણી ડિમાન્ડ અહીંયા આગળથી વધતી દેખાઈ શકે છે અને એને પૂરી કરવાની ક્ષમતા આપણે ધરાવીએ છીએ। સુરત અને જયપુરથી અહીંયા આગળથી આ પ્રોડક્શન થતું દેખાઈ શકે છે। કિરીટ સર, હવે જે ત્યાં જ્વેલરીની ખાસી માંગ છે યુકેમાં આપણી ભારતીય જ્વેલરીની, કઈ ટાઈપની જ્વેલરી એટલે કે પ્યોર ગોલ્ડ, સ્ટડેડ કે ડાયમંડ, કઈ જ્વેલરીનો માંગ વધારે છે અને આપણો એક્સપોર્ટ ત્યાં વધારે થતો હોય છે? મેઇનલી સ્ટડેડ જ્વેલરી। ઓકે, સ્ટડેડ જ્વેલરીની માંગ વધારે છે અને લગભગ આપણે સિલ્વર પણ યુકે પાસેથી ઇમ્પોર્ટ કરીએ છીએ, તો ત્યાં ઇમ્પોર્ટ માટે પણ આપણને ફાયદો થશે? ડેફિનેટલી ઝીરો ડ્યુટી થાય એટલે ફાયદો જરૂર થશે, બંને બાજુ થશે। ઓકે, તો બંને બાજુ ફાયદો આપણને અહીં આગળથી થતો દેખાઈ શકે છે, પણ જ્વેલરી એક્સપોર્ટમાં મોટો 3 ગણો વધારો થવાની શક્યતા આપણે આ એફટીએને કારણે જોઈ રહ્યા છીએ। કિરીટજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા, સમય ફાળવી અને આ અંગે અમારી સાથે ચર્ચા કરી, આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીશું અને કઈ રીતના સોના, ચાંદી તેમજ મેટલની અંદર, ક્રૂડની અંદર કારોબાર થઈ રહ્યા છે એની પણ વાત કરીશું અને આ ચર્ચા કરવા માટે